તાપીમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે, જેના ભાગરૂપે 2016 થી સતત રવિ કૃષિ મેળાનું આયોજન કરાય છે। સરકાર દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી તમામ માહિતી એક જ સ્થળે મળી રહે તેને ધ્યાનમાં રાખી દર વર્ષની માફક આ વર્ષે પણ રવિ કૃષિ મેળો તાપી જિલ્લામાં આજથી 2 દિવસ સુધી જિલ્લાના અલગ અલગ તાલુકા મથકે મહાનુભાવોની હાજરીમાં ચાલશે। તો આ તરફ તાપી જિલ્લાની વાત કરીશું। ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર કટિબદ્ધ થઈ ગઈ છે અને કામગીરી કરી રહી છે, જેના ભાગરૂપે 2016 થી સતત રવિ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી તમામ માહિતી એક જ સ્થળે મળી રહે તેને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તાપી જિલ્લામાં આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજથી 2 દિવસ સુધી આ મેળો ચાલશે। આજથી 2 દિવસ સુધી જિલ્લાના અલગ અલગ તાલુકા મથકે મહાનુભાવોની હાજરીમાં આ કૃષિ મેળો યોજાશે। આપણા તાપી જિલ્લાની વાત કરીએ તો આજે 7 તાલુકાઓમાં આ કૃષિ મહોત્સવ 2 દિવસ દરમિયાન યોજાવાનો છે અને એ દરમિયાન અનેક વૈજ્ઞાનિકોને હાજર રાખીને કૃષિ ઉત્પાદન વિશેની માહિતી, એની વૈજ્ઞાનિક અભિગમ, સાથે સાથે ખેડૂતોના જે જમીનોની પ્રતો છે એનું પણ કેવી રીતે આયોજન કરી અને એનું પૃથ્થકરણ કરીને કયા પ્રકારના તત્વોની એમાં જરૂરિયાત છે, ઉણપ છે વગેરેનું માર્ગદર્શન કરી ખેડૂત વધુમાં વધુ સમૃદ્ધ થાય અને દેશ અને દુનિયાને સમૃદ્ધ કરે એ દિશામાં આપણે અગ્રેસર થઈએ। આજના કૃષિ મહોત્સવ નિમિત્તે અહીં અમારા ખેડૂત મિત્રો લગભગ 2005 અને 6માં માન્ય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન એમણે જે કૃષિ મહોત્સવ, કૃષિ રથ ગામે ગામ ફરી અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે અને એની સાથે સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓ ખેડૂતો સુધી પહોંચે એના માટે એક કાર્યક્રમ તરીકે નહીં પરંતુ ઉત્સવની જેમ ઉજવી અને અવિરત પ્રમાણે હાલ પણ આ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે। અને આ કૃષિ મહોત્સવમાં જે તજજ્ઞો, વૈજ્ઞાનિકો અને એની સાથે સાથે જે આ કાર્યક્રમ કરવા માટે સમગ્ર રાજ્યમાં અને દરેક તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એમાં અમારા પદાધિકારીઓ અને એની સાથે સાથે જિલ્લાના વહીવટી વડા શાહ સાહેબ એમણે પણ ખૂબ જ સારી રીતે અહીંયા કાર્યક્રમ થાય એના માટેના પ્રયત્નો કર્યા છે। અલગ અલગ પ્રકારની યોજનાઓના સ્ટોલ, અહીંયા નિદર્શન માટેના સ્ટોલ, એ તમામ ખૂબ સારી રીતે ખેડૂતોને માર્ગદર્શિત કરવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે અને યોજનાઓનો લાભ આપી અને આ કૃષિ મહોત્સવ સાકાર કરવા માટે સમગ્ર ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને એમના વિભાગના જે ખેતીવાડી વિભાગના અધિકારીઓ એમણે પણ જેમત ઉઠાવી છે અને આનાથી ખેડૂતને ખૂબ સારો લાભ થવાનો